તો એક દી કાયદા કાનૂનના સકંજામાં ફસાવો એ 100%ની વાત છે. જ્યાં તમારી માળવાળી મેલડીમાં તમને ક્યારેય બસાવ આવે તો કહેજો, પણ તમે જે ધર્મના નામે જે ધતિંગ કરો છો એનો પર્દાફાશ દીપક ચુડાસમા કરશે એ 100%ની વાત છે. અને ન્યાય એકવાર પાછા તમને પાવડો લઈને જો પાણી ન વળાવવું ને તો એ દીપક ચુડાસમા મટી જાવ. તમે જ્યાં ભૂવાપણી કરો છો, તાવામાં જે ખેલ કરો છો, અને એ ખેલ બંધ ન કરાવવું ને તો એ દીપક ચુડાસમા નહીં. કારણ હવે એ સતુ ભુવા તમને એ તમારી વાડીમાં જો પાવડો લઈને પાણી ન વળાવું ને તો હું એક ગોરાવા એક દેવી પૂજકનો દીકરો નહીં. બરાબર? એટલે હવામાં ન રહેવું, સતુ ભુવા હોય કે ગમે તે હોય. અમે આ સતુ ભુવા જે ડિંડક કરે છે અને ધર્મના નામે જે ધંધા ખોલ્યા છે અને અમારા દેવી પૂજક સમાજના માળવાળી માં મેલડી માના નામે જે રૂપિયા ઉઘરાવે છે, હવે મુદ્દો ઈ બન્યો છે. પણ નપુસંકના પેટના હામાં આવીને ક્યારેક વાત કરો ને તો તમને ખબર પડે કે કેટલી વી હો થાય. હરામીના પેટના તમે જો છોકરા પેદા કરવા લાયક તમને રહેવા દઉં ને તો હું દેવી પૂજકનો દીકરો નહીં. ગાંડાના પેટનાઓ તમારા સમાજને જરીક કાંક થાય એટલે તમારું સન્માન અને અમારું અપમાન કરી નાખો એટલે અમારું કાંઈ નહીં. એમ ગાંડાના પેટનાઓ, હરામીના પેટનાઓ ગમે તે હોય, તમે મારા દેવી પૂજક સમાજનું કાંઈ પણ જો કર્યું અને અપમાન થયું એટલે તમને મૂકવામાં નહીં આવે. પછી ભલે તમે લોડમેનના શોધી ના હોય, અમારે કાંઈ લેવા દેવા નથી. બરાબર? ગાંડાના પેટના મૂર્ખના સરદારો અમારે નાતી હારે જાતિ હારે અમારે અમે વાદ વિવાદમાં પડતા નથી. બરાબર? તમારી વાડી તમારા પપ્પાની હોય, જે કઈ હોય, પણ મેલડી તમે કહો છો, તમે કહો છો, અમે નથી કહેતા કે આ દેવી પૂજકની મેલડી છે. એ તમે કહો છો, તમે કીધું ને અમને ખબર પડી છે, અમને તો ખબર નથી. તમે બધું ભોપાળું જતું કર્યું. બરાબર? પણ ઈની વાડીમાં તમારે હવે પાણી વાળવાનું છે. સતુ ભુવા પાણી વાળતા હોય અને પછી ધૂણતા ધૂણતા ધોરિયામાં કેવી મજા આવશે. એટલે આવડા પણ સતુ ભગવાન હવે વધીને હવે દિવસો ઢુકડા આવી ગયા છે. માતાજી ત્યાં રે એવું લાગતું નથી. કારણ કે જે સતુ ભુવાએ ધંધા ચાલુ કર્યા છે, હવે તો પછી કેમ વિડીયો બંધ કરવા પડ્યા? સતુ ભુવાને કેમ માઇક બંધ કરી દેવા પડ્યા? કેમ બોર્ડ મારવા પડ્યા કે અહીંયા લાઈવ થતું નથી, અમે લાઈવ કરવાના નથી, વિડીયો કોઈ ઉતારવાનો નથી? કેમ તકલીફ પડી? નકર અત્યાર સુધી તમે લાઈવ વિડીયો કર્યા, ઇન્સ્ટામાં મૂક્યું, ફેસબુકમાં મૂક્યું, યુટ્યુબમાં મૂક્યું, તો અત્યાર સુધી તમારા જે ધતિંગના જે ધંધા હાલ્યા, બરાબર? તો અત્યારે કેમ તકલીફ પડી ગઈ? દીપક ચુડાસમાનો વિરોધ ચાલુ થયો, દીપક ચુડાસમાએ ગોબા ઉપાડ્યા, પછી તમારે માઇક કાઢી નાખવા પડ્યા. હવે મૂંગું શું કામ આંકવું પડે? માતાજી એમ કીધું છે કે સતુ ભુવા તમે આ માઇક બાઇક હટાવી લ્યો, સોશિયલ મીડિયામાં ન ચડાવો તો જ હું રે, એમ કીધું છે. એટલે હવે લાઈવ કરો. દીપક ચુડાસમા ક્યારેય યુટર્ન નહીં મારે. ગમે તેવી પરિસ્થિતિ થાય, સતુ ભુવાને વેમ રે કે એના સાગરીતોનો વેમ રે એ કાઢી નાખે. દીપક ચુડાસમા આ મુદ્દે ક્યારેય માફી નહીં માંગે. બાકી હાલો, ધર્મની વાત ન હોય, અમારી સમાજની વાત ન હોય, અમારા સ્વાભિમાનની જો વાત ન હોય ને તો અમે માફી માંગત. પણ આ મુદ્દે કોઈ દિવસ નહીં. ગમે તેવું ભલે થઈ જાય પણ માફી બાફીની વાત જ છોડી દેવાની. બરાબર? એટલે જે અત્યારે આ જે મુદ્દો હાલી રહ્યો, આખો વિવાદ હાલી રહ્યો છે, એ વિવાદ હાલવા દેવાનો છે, મટાડવાનો નથી, મૂકવાનો નથી. અને ક્યારે પણ સમાજને આ રીતે ગેરબંધારણીય શબ્દ જે બોલશે એને મૂકવાના થતા નથી. બરાબર? રાહુલભાઈ 255 લોકો થયા છે એમ કહે છે વિજયભાઈ ચુડાસમા. જય માતાજી. તો જે લોકોએ આ મને હલકામાં લઈ લીધો હતો, પેલા તો જયારે ચાલુ થયો વિવાદ ત્યાં તો ઘણા બધા નીકળી પડ્યા હતા ડેંડા કે આમ કરશે ને તેમ કરશે. આ હું બિનઝેરી જે ડેંડા નીકળે ને આપણે પાણીમાં, બિનઝેરી ડેંડા, ખાલી ફૂફાડા વાળા,
એને એવું લાગે કે દીપક સોડાસમાને ફૂફાડો મારીને બીવરાવી દેવું. બરાબર, ખોટે ખોટા છે જે નાટકો કરે છે, આ તેલ ઉડાડે છે. એટલે તેલ ઉડાડવાની જરૂર શું છે? એની જગ્યાએ તેલ કાઢો ને, ડબો તેલ બધાને આપો ને. હે, એટલું તેલ તમે કાયમ ઉડાડો છો, એની જગ્યાએ પૂરિયું તળો, ભજીયા બનાવો, માતાજીને કાંઈક એ જેટલા પબ્લિક આવે એને ખવડાવો. કાંઈ ખવડાવો છો તમે? હા, અને જે તેલનું તમે આ તાવાનું અનાદર કરો છો, તાવો કઈ રીતે લેવાય? માતાજી તાવો એમ કરે કોઈ દી? તમારા વાળ નાખે અંદર? હે, તમે એટલા બધા આમ ધોયેલા છો? હે, માતાજીનો જે તાવડો છે એમાં વાળ બોળો છો. હે, એમાં અને પગ માથે પૂરું તેલ ઉડાડો છો. હે, માતાજીનો આ તાવાનો કાંઈક મર્યાદા હોય, એ મર્યાદા અમારા દેવી પૂજક પાસે શીખવી પડે. બરાબર, અને જે દેવી પૂજક આ જે આવા ડિંડક કરતા હોય ને એ હાસો દેવી પૂજક નહીં હોય. આ ડિંડક છે બધું, ડિંડક. એટલે આ ડિંડક તમારે બંધ જ કરવું પડશે. એટલે જે વસ્તુ સારી લાગતી હોય લાગશે ભાઈ. અને જે અત્યારે તાવાનું અનાદર કરો છો, તાવાની જે તમે પગમાં તમે આ કરો છો, ઘડીક હાથમાં લગાડો છો, ઘડીક શરીરમાં લગાડો છો, તાવામાં જેમ તમારે જેમ તળાવવું હોય એમ. સોળ ભજન છો તમે, છતુભુવા તમે સોળ ભજન હોય, અને સોળ ભજન જેમ તમારે કાંઈ કરવાનું હોય તો સોળ ભજનની પેલા વાત સાંભળી લેજો. હે, કે માતાજી કામ કેમ સોળ ભજનનું કર્યું, અને સોળ ભજને કેટલી એને પરીક્ષા કરી અને પરીક્ષામાંથી બહાર નીકળ્યા. એ સોળ ભજનની વાર્તા સાંભળો. અને સોળ ભજન કોણ હતા? એ તાવા એને ઝીલેલા છે અને પોતાના આખા શરીર તાવામાં નાખી દીધેલા છે. અને સોળ ભજને તો એવું કરેલું છે, પોતાના શરીરે પોતાની હાથે શેકા મારી, એમાં મનગમતા મસાલા ભરી, મીઠું ભરી, અને પોતે આખા શીરાય અને માતાજીને એક થાળ કે માતાજીને જમણવાર કરવા માટે પોતાના બલિદાન રોજ દેતા હતા. રોજ બધી શેકા આખા શરીરમાં મારી એમાં મસાલા ભરતા હતા. મસાલા ભરી અને પોતે તેલની કડાઈમાં પડી જવાનું, તળાઈ જવાનું, અને તળાઈ અને માતાજીનું જે ભોજન એ પોતાના શરીરનું ભોજન આપતા હતા અને પોતાની આખે શરીરની આહુતિ કાયમ આપતા હતા. એ સોળ ભજન રાજા. અને માતાજી એવા હતા કે એનું ભોજન લઈ અને એની જે હાડકા નીકળ્યા, હાડકાની ઢગલી કરીને પાછા સોળ ભજનને ઊભા કરતા હતા. આ સોળ ભજન રાજાની આખી એક કાયમ દિનચર્યા થઈ ગઈ હતી. અને આ સોળ ભજન રાજાની આખી ભક્તિ હતી. આ એની સાકરીઓ હતી કે માતાજી પ્રત્યેનો એનો પાવર હતો, એનો ભાવ હતો. પણ તમે અત્યારે આ સોળ ભજન રાજા કોઈને કદાચ કરતા હોય, અને એ સોળ ભજન રાજા આવડી બધી ભક્તિઓ કરીને તોય ધોણતા નતા. અને માતાજી તમારે કોને ખબર, સવારે 8-9 વાગ્યાનો ટાઈમ બંધાઈ ગયો લાગે છે, 7-8 વાગ્યાનો ટાઈમ બંધાઈ ગયો લાગે છે.